बुआजी जोड़े पगेला अरे उभा देखो दो वादले મારા આવી જો કવર તમને હાલ પાછું એ ગાડી લે તમારે જે પેરામણી આવી હોય ને જુઓ હવે એક મિનિટ બરાબર હા જા જા માલા લે પાડા પડી હાલે हमारा काकाजी नो नो ભોગો એ ભાઈને પોહાતો હતો ડોળા જે નવું કોઈનો કરતા નહીં આ ડોળા તો હાચું એ ભાગ તમારા જે થતો લઈ જે થતું આપણે થઈ જાય આ એ ખબર હવે માં સિકોદર ભોગા આ સોડિયાના વિવાહ થતા હોય તારું કોઈ વરખાસર નહીં કોઈ સોડિયાના ઘેર એમને જવાનું નહીં બરાબર આપણે આ દીકરીનો વિવાહ કરીએ હા સાચું સૂર્યનો એમની વ્યવહાર માતા લાવ અને ધીરણ જેઠો બાપા એમની આ સૂર્ય હારી જોઈ જતી આપણે બધી કુવાસીઓ આવી જાય આ બંધણ થયા હતા હા એમનો કોઈ વ્યવહાર હું પૈસા માંગતો ના આવતો માતા બોલા વળગા કરી એ બધું થાય પણ બીજી વાત એ સૂર્યના લગ્નમાં એવું હોય માતા તું હારી ના જતી બરોબર તો જાય ભોજ સાહેબ આપો હોય તો ભોજ આપણે ભોજ ઘરની બોલે બાજુ તો માતા કોઈના ઘેર જાય હા તમારો વ્યવહાર જાય ભલે કનુ હોય તમને મારવા આવ્યા નહીં ગુનાઓના તો દેવું જાય એ તમે માતા ના હવા તો કુળદેવી દોડા એટલે કુળદેવી નો હવા જે જણા બોલે ન્યાય તારા પશ્ચિમ જે થાય કરવી સારું જે કહેવાય એનો હવા રૂપિયા એટલે આપણે વેચાથી આ સિકોતર ભોગાના થઈએ તમે તમારી કુળદેવી ના હવા પણ હવે આજે આ માતા ઉપરત કરે આપણી કુળદેવી યોગના એટલે તમે એના થો સિકોતર ભોગાના બધાય અરુમા ગોમટોડોન જેવી આ જમી તારી આ ભૂમકા તારી આ ગોમ તારી તારે હવા રૂપિયા લેવા તાર ગોમટોડોની માતા
આમાં તારો હવા રૂપિયો થતો હોય તો લેજે વરખાદ ના તું ના લેવો જોડા કુળદેવીનો હવા રૂપિયો લાવો જો કરનાર બોલો 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 હા દોડમાં તને ગમતું હોય તો જો ભાઈ 101 માનો પાર મિલ જાય પરમાણી તમાર કુલની પરમાણી 100 રૂપિયા મિલ જાય અને એક થાળી કરવાની એક જાહેર કરવા બરાબર હવે માં શીખો તો સોડિયો તારી પરસાદ બધી ખાય હા એમાં કોઈ વ્યામ નહીં કોઈ દાડો ચોખી વાત પાયડાયેલી કુવારી બધી ખાય તારા કોઈના હારી જવાનું નહીં કોઈ દાડો વાંધો પાડવાનું નહીં ગમે એટલી પરસાદ રહી ભરવાનું તો કાયદેસર ખાય પણ કુવાશો ના ખાય પણ કુવાશો ખવડાવવાની અમુક માતાઓ ના ખાવા દે ખાવા દે અને ભાવ નીચો વાળવા જોઈએ આપણે એટલે કુવા છે બાજુ કુવામાં દયા કર અમે જગડીએ છોડીઓની સુટીરા નોની મોટી બધી તારી પરસેત ગઈ એમાં કોઈ પાછા તો કઈ કોઈ વ્યામ નહીં તો આજે માં અમે કગરીએ એક જ દોડા લે વધાવો એ વધાવો નમક ખાવાનું રાહીને છોડ્યો ઓ આશી બોલજી મારી માં હલકી બોલ ના ના છોડ્યો કોકરો ગરી બજા હો કલા પલ્લા તો ખાવા દે આ દાડા જો અમને ઉપડી કરી છે છોડીએ ખાધી છે હવે વાત એવી આવી કે આજ તારી થાપના હવે તું જે કીધે હવે પાકું થાય એમ કેવો છોડી દે ભૂલમાં કઈ આપણે માતાજી એટલે હવે તારા રાજી થઈ અને દીકરીને પરિષદ ગાવા છૂટી આ દોઢે ને દયા કરમાં આને પહોંચીને આ છે શેના? આવાય રજા દીકરીને ખાવા દે જા ઘણી જગ્યાએ નહીં યાર ખાતા દે બરાબર કાલે તમારા લોકો વાંચવે કે નહીં કોઈ છે આપણે એવું કીધું પૂનમ દાડા બધાયા હતા બેન ટોળવા માતા તો તું એ માત્ર બંધ થઈ જાય બીજું એક ચાલુ જાય હાલે કોઈ બંધ કરી એવી એટલે કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ હમણો કોઈ ગુનો નહીં એમની રીતની સંસ્થાથી આવો બરાબર આમ રમેલ કાલ બીજા બોલ કે ભાઈ રમેલ કરો પણ રમેલ એમ થા નહીં. તમારો કરણ થોડું પછી ચાલે તે દાડ વાત એના માટે ટાઈમ લેવો પડે તમારે હવન કરો 12 મહિને તમારે હવન કરવો એક દિન કરે બારું કોઈ નહીં કોઈને હારું કામ તો જે હું રમેલ મોને અને રમેલ મોને મોય આવો તો આપણે રમેલ કોઈ નહીં માનો જે બોલો એ હમ માનજો. ભાઈ માણસ ને પિયાલો હલાય નહીં પાછી લોકો ગમે એવો એના આપણા ઘરનો હોય ને રમેલ કરેલું પિયાલો આપણે બોલો માજી એક બાકી આપણે જ્યાં બે દીવા તે દીવા પણ વપરાય હા દર્શન આપણા પોણિયારા બે દીવા હતા બરાબર એટલે એ વખતે આપણે કીધું હતું કે આવો માતાજીનો બેહણા થઈ જાય એટલે હોય દીવો ભરી અને શ્રીફળ વધારે હોય દીવા બંધ કરી આપણો જૂનો દીવો આપણો એ પાલોદર વાળા જુદા એ ભૂમકાના કીધેલા હા એટલે આજ માતાને કે તમારી રક્ષા માટે કે પેલે કરતા હોય અરે હાથ છે પેલા તઈ એટલે પાલોદર વાળા એ કીધું હતું તમારા માતાજી ત્યાં બેહાડો ને જય દીવા પર આપણો દીવા નવો છે ચાલ હા એટલે હોય ચાલુ મને આગળ વધારી દઉં પેલા દિવસ ચાલ આપણા તરાણું બધા પૂરા પૂરા પછી આપણા પૈસા પડ્યા ભુવાજી એમાં કઈ જાય વાપરો બીજું જે દીકરો જે હોય મોટા મેં ડબ્બા મમ્મી મેળતા કેટલા થયા આ પડે આપણે અરે આપણો એ 500 ત્યાં પાસે ત્યાં ઘી લાઈન
ગાયન ચાર નહીં દે ગાયન ચારનો આવી જાય. કેટલા બધા જે હોય પોંચે ગાયન જે બરાબર, હોય એ બરાબર. એ એવું બરાબર ગાયન કાઢ ના, લેવા ના, એ બરાબર બોલે. હોય, જે કરતા ગાયન, ગાયન હવે આ માતા બેઠી ભાઈ. જીવા તો કરશે ઘીરે કરે તમારે જે મનમાં ગાયન ચાયા ને જીવડો દોડા ધર્માતું કરવું પડે. આપણું બોલ્યું ચાલ્યું બધું. આ કરવું પડે તમારા મનમાં એ બોલો તમારે કે આટલા જીવડા નોખી આટલી ગાયચાઈ નો રાજપૂત ધર્મ કરવું પડે. આપણા ડોહાના બધા ગુના હા એ તો આવી જાય. માફ કરવું આપણે પડે. ક્યારે બી નહીં યાર કહી દઈએ હેરો. પહોંચો નહીં આવ્યા કનુ બાપા હું હોય હતી ને પિયરા સાસરીમાં ત્યારે મેં શીખુતાને યાદ કરેલા ત્યારથી મારા ઘરમાં બહુ તકલીફ બાબા મંડી હતી એ યાદ કરી હોય. યાદ કરી હોય હતી કારણ કે અરે ભાઈ આ પછી એક થઈ જજો. અને એક થેવડો ચાલે નહીં જો ભાઈ માતા તને જ મારે. આજ કોઈ એનો ડબો નહીં થાય પણ આજ તો કુવાસી તારો આ જન્મી જાય આજ બે હારી હે. મહિના પછી આય આપણે જોઈ લેવું. જે માતા નાગર ડોડો કે કરવું પડે. આ શહેરી રાતથી ચાલુ ના 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 બોલો પડે આ કોઈનો હવા આનીમાં દીકરીનો હવા રૂપિયા તો કરાય જ નહીં પૂછાય પણ તને ખબર પૂછાય. કઈ ના આવજે અહીંયા કહું છું વાસ્તી બનાવવાની મજા આ પાછળ આલે માતાજીનું આવે શીખુતાને એ અંદર આવ્યો તો યાર એટલે આપણા શ્રીફળ હોય ને એ બધું લઈ લેવાનું. લઈ નીકળ જ મેળવા એટલે જળમાં આ તો એક અંદર ઓપન. મંદિરમાં મેળવો. હવે એ નારિયેળમાં. મારા માતાજી મંદિરમાં લઈ જાય તો દોડામાં કોઈ પાણી કચરાઈ નવા ધરતી જાય. કોણી બધાનો ડોલર બાપુની તમારી વિધિ ચાલુ હોય હવે નહીં કરે તો. આલવા માતાને મિલ દેવા ભુવાજી, એટલે આસન તો બદલાય ને. આપણે બે આસન મૂક્યું એટલે નવા આસન પાછા. એ તો બધા નવા વિવાહ આદરે એવું છે નવો વિવાહ નવો રૂડ આપણે નહીં પહેરતા એવું આ માતાજીનું નારિયેળ જ ના બદલાય ચૂંટણી બદલાય બીજું બધું બદલાય નારિયેળ કેમ ના બદલાય એ નારિયેળમાં એનો ભૂલ પડ્યો આ ભાઈને કેવું હોય બાપલાનો સંબંધ નહીં થતો બાબા માતાને બિહાર પછી મારા બાપલા હવે આજ તમે તમારી સરકાર ક્યારે પહોંચે ભૈયાના વખા હોય ત્યારે મટાડજે અને જેને જે મમતા હોય જે ઈચ્છા હોય તું પૂરી કરજે આ ડોળ કહેવાય માને છેલ્લા વાગે રાતો પછી તું 12:39 હે જેજો પેલા ને જેજો 12:09 થઈએ એટલે કે વિધિ ચાલુ દરવાજા આડો કરી દો લાઈટ ચાલુ કરું દોડા કેટલા કીધા પણ જા એટલે બધા નિયાળ નહીં કરવા હવે ના ઘેર થી હવા એવું પાછી જ હવા પાછી ઉપરી કરતી હોય. હવે ઘરથી લઈને આવ્યા. હવા પાછી હતું બંધારણ આવ્યું હે? શું ભાઈ સુગોતન ગોળા વેળા છે કે ભાઈ આ રીએ હવા પાછળની ગોગારી ને હવા પાછળની શીખોતર બે થાળીઓ કરી દેવો ચાલો આમાં તમે બાજારની અંદર હવા પાછળની ઉડી એનું એક પકડી અને પછી આ મારા માતાજી મંદિર પેલું એ હે ને મારું મંદિર પાણી પતરાઈ દે એટલે ચાલે નવું લાવી દે તો માતા રજા હાલો તો પધરાઈ દો પણ આ
બેન મોટા બીજો પછી લોકો ખાતો નહીં. આ મંદિરની યાદ નહીં. આ તો અને આ ભગવાન નવા મંદિર આ બનાવ્યું. નવા મંદિરમાં તો બે. પેલો કે પેલો મોટો. ના 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 કાકા ચીકુ તો કૂકો. હા બરાબર નવડાઈ દેવા સવારે બાપુ દર્શન કરાવવા. દર્શક ના પામના સંબંધો મારા દાદા બાપા આવો મારા બેહાડી નીકળ અને જેવો મારા વારેશી, મારા બાપા એવો ને એવો મારી વારે કરજે બાપા. હા, એના હવે જુઓ. કરશે કરશે આ કુવાસીઓ આવી એમને બધું રાખજો બાપા. ના એ વાત સાચી છે એ બરાબર છે પણ આ જેટલું આવે એટલું શું હા એ તો ઘણી વાત આજુ થોડું દબાઈ ના લોકો હા. હા એ તો ભાડા તો બધા આલુ પડે ને ભાડો વધી ગયો એ જેને પૂછવું એ પૂછી લેજો. બધા આ રે માતાનું હોય, આ ગોગાનું હોય, જુદા કે. ડોલર છે. બીજા એ ઘરનો ગોગો પર્વત તોડી નાથ પુરસ્કારમ સમર્પયામિ નમસ્કાર કરો મે બોલીએ ઋષિ કોતારામ પટાકાય નમો રત્નપ્રગાય નમો સર્વે દરેક ભક્તોને નમ્ર વિનંતી કે જ્યાં જગ્યા મળે અહીંયા ઊભા થઈ જાઓ. અહીંયા થોડીક જ ક્ષણોની અંદર ગોગા મહારાજ અને સિકોતરા મહારાજ ફોટાની પધરામણી એટલે કે પ્રતિષ્ઠા કર્મ કરવામાં આવશે અને દરેક ભક્તોએ ખાસ માત્ર ને માત્ર મનમાં સિકોતરમાં અને ગોગા મહારાજનું જ સ્મરણ કરવાનું છે. બધા જ ભક્તો માનું ચિંતન કરો, પ્રાર્થના કરો. કારણ કે જુઓ તમે સાંભળજો, કોઈ વાતો કરતા નહીં. મહેરબાની કરીને કોઈ વાતો ના કરતા. અહીંયા તમે શું બનાવ્યું છે તો કે સિકોતરમાં અને ગોગા મહારાજ માટે નવું મંદિર બનાવ્યું. બરાબર, કોઈ વાતો ના કરશો. મહેરબાની કરી 2 મિનિટ સાંભળો. અહીંયા આપણે ગોગા મહારાજ અને સિકોતરમાંનું મંદિર બનાવ્યું. બરાબર, ભુવાજીએ તમને સલાહ સૂચન કર્યું કે ભુવાજીની જે બાધા ચાલતી હશે આપણે પણ સિકોતરમાંની અને ગોગા મહારાજની દયા થઈ આપણા પરિવાર ઉપર. એટલે ભુવાજી શ્રીના કહેવા પ્રમાણે આપણે નૂતન પ્રાસાદ એટલે કે નૂતન મંદિરનું નિર્માણ કર્યું. હવે જ્યારે તમે નવા મંદિરની અંદર ગોગા મહારાજ અને સિકોતરમાંના બેસણા કરતા હોય ત્યારે શાસ્ત્રમાં એવું વચન બતાવવામાં આવ્યું કે જ્યારે આપણે આપણા માટે નવું મકાન બનાવીએ અને મકાનની અંદર પ્રવેશ કરીએ ને નવા ઘરની અંદર એટલે એનો આનંદ આપણને અનેરો હોય. એવી જ રીતે આ માતાજી મંદિરમાં વિરાજમાન થશે નવા મંદિરમાં એટલે માતાજીને અને ગોગા મહારાજને પણ એટલો આનંદ હોય કે ભાઈ આજે મારા ભક્તો મારા નૂતન મંદિરની અંદર નવું દેવાલય બનાવી અને મારી પધરામણી એટલે કે મારી પ્રતિષ્ઠા કરી રહ્યા છે. એટલે જેવો આનંદ માતાજીને છે એવો આનંદ આપણને પણ હોવો જોઈએ અને શ્રદ્ધા અને ભાવ હોય ત્યાં પુરાવાની કદાપી જરૂર હોય નહીં. એટલે આજે માં ભગવતીના બેસણા તો થઈ જશે, 12 પ્રતિષ્ઠા પણ થઈ જશે, પણ બેસણા થયા પછી પર ડે એટલે કે એવરી ડે અહીંયા દિવસ જ્યારે ઉગે ત્યારે માતાજીની દીવાબત્તી આરતી જે કંઈ પણ થતું હોય ધૂપ ધુમાડા એ બધું કરવું જરૂરી છે. ખાલી ભદ્રામણી કરી દઈએ એટલે થઈ શકતા નથી. કારણ કે યથા દેહે તથા દેવે શાસ્ત્રમાં એવું વચન છે કે જેવું આપણને જોઈએ ને એવું ભગવાનને પણ જોઈએ. સવારમાં તમે ઉઠો એટલે તમારે સ્નાન કરવા જોઈએ તો ભગવાનને પણ સ્નાન કરાવવું પડે. પછી એવું કીધું કે સવારમાં આપણે ચા નાસ્તો જોઈએ તો ભગવાનને પણ કંઈક ધરાવવું પડે. બપોરે તમે ભોજન લેતા હોય તો ભગવાનને પણ થાળ ધરાવવો પડે. આપણે જે બનાવતા હોય એ રાત્રે આપણે ભોજન લેતા હોય તો ભગવાનને પણ કંઈક ધરાવવું પડે. ત્યારબાદ આપણે રાત્રે શયન કરતા હોય તો ભગવાનને પણ મંદિરને આડો પડદો કરી અને શયન કરાવવું પડે. કહેવાનો ભાવ એટલો જ છે કે જેવી ક્રિયા મનુષ્યની છે એવી જ ક્રિયા ભગવાનની છે. ભગવાનનું તમે ધ્યાન રાખશો તો ભગવાન તમારું ધ્યાન
રાખશે, પણ જો તમે એનું ધ્યાન નહીં રાખો, કારણ કે શાસ્ત્રમાં એવું પણ વચન બતાવવામાં આવ્યું કે જે મનુષ્ય એમ કે આ મારું આ મારું આ મારું, ભગવાન કહે છે એને તો હું મારું જ છું, પણ જે એમ કે ને કે આ તારું આ તારું આ તારું, એને હું સંસારના સાગરમાંથી તારું છું. એટલે કદાચ આ બધી પ્રક્રિયા દરમિયાન ભુવાજીના સલાહ સૂચન પ્રમાણે, બ્રાહ્મણોના મંત્ર પ્રમાણે આજે આ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. કાર્યની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ કોઈ પણ વ્યક્તિથી થતી હોય તો પુષ્પની પાંખડી મંત્ર પુષ્પાંજલિ દ્વારા આપણે ભોગા મહારાજ અને સિકોતર માણિક સમય યાચના કરીએ કે જગતનું સંચાલન કરવા વાળા હે પરબ્રહ્મ પરમેશ્વર, તમામ પ્રકારના બંધનમાંથી તમામ પ્રકારના ભક્તોને મુક્ત કરી અને એમના જે મનના સંકલ્પ હોય એ પરિપૂર્ણ કરવા વાળા બનેજો, એમના જે મનના મનોરથ હોય એ પરિપૂર્ણ કરવા વાળા બનજો. અને તમે જેવું જગતનું સંચાલન કરો છો એવું જ સંચાલન અમારા પરિવારનું, અમારા કુળનું તમે કરવા વાળા બનજો. એવા એક મંત્રની અંદર, વેદ મંત્ર દ્વારા આપણે ભગવાનની મંત્ર પુષ્પાંજલિ કરી અને થોડીક જ ક્ષણોની અંદર આપણે માં ભગવતી સિકોતરમાં અને ગોગા મહારાજની નૂતન પ્રસાદની અંદર પધરામણી કરીએ. હરિ ઓમ મહાજગનેન જગનામાય જંત દેવ સ્થાને ધર્માણે પ્રથમાન્ય સચંદ્ર યદ્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવા. ચરણ કમલયો બધાએ કોઈએ ફૂલ છૂટા નાખવાના નથી. ફૂલ ચોખા ભગવાનના ચરણમાં વારાફરતી મૂકો. કંઈક ભેટ મૂકવી હોય તો મૂકજો, પણ ફૂલ મૂકીને ભગવાનને પ્રાર્થના કરો કે અમારું કલ્યાણ કરજો. કોઈ છૂટા ફૂલ નાખતા નહીં. મનોકામના સિદ્ધિરસ્તુ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વા સદા નમો સુતે શરણાગત દેવતા પરિત્રામ રાણે સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. હરિ ઓમ મહાયાસજીના હાથમાં અને બિપિનભાઈના હાથમાં ફોટો આપી દો. બોલો ગોગા ભાઈ ડીજે ના વગાડશો. હરિ ઓમ માં જય જય બોલો આનંદ સિકોતર માટે જય જય બોલો આનંદ સિકોતર માટે જય જય બોલો આનંદ સિકોતર માટે જય જય બોલો. ભાઈ બીજા બધા સાઈડ મારો, સાઈડમાં જય જય બોલો આનંદ. મને જોવા દો, સાઈડ મારો બધા. જય જય બોલો આનંદ સુખા તું અંદર જા. જય જય બોલો આનંદ સિકોતર માટે જય બડી સાઈડ કરો, બડી સાઈડ આનંદ સિકોતર માટે સિકોતર માટે ભોગા મહારાજની સિકોતર માટે જય જય બોલો આનંદ સિકોતર માટે જય બોલો આનંદ સિકોતર ઓમ મનોકામના से देता भी करो અને ફૂલ મૂકજો. હરિ ઓમ નમઃ જગન્નાથ જગન્મય જંતદેવ ભગવાન્ય દેવ. જો જો જબરદસ્તી રીતે ખેંચે અને પ્રાણ છે. સુખદેવ ગર્ભની ઓકે તો ભુવાજીના કઈ તમે ત્યાં આગળ બેસજો એટલે પ્રાણ પ્રતિષ્ઠાનો મંત્ર અહીંયા બોલાશે અને 5:39 ઓમ મહાજગનામાય જંતદેવ સ્થાને युगान्तो अदितित्योर्मदे दे माता सविता सपुत्रा महाराज की जय. हरि ओम प्रतिष्ठाम सर्वदेवानां मितरावरोण निर्मिता प्रतिष्ठां दे करो यत्र मंगले देवतै सबल भुगा
ધીરસ્તુ ત્યાં આગળ હવે નૈવેદ્ય સુખડીનું નૈવેદ્ય ઢોલ વગાડ ભાઈ વાંધો નહીં હો તમને સિકોતરા માતા કી જય કોરોના આવતી સમય ભૂલો નામાગ્નિ નમો નમઃ બોલો ગંગા મહારાજ કી જય સિકોતરા માતા કી જય હરિ ઓમ ઋષિર્વાચ